દાડમ ઘણા બધા આવે છે. તમારે ખાવા હોય ને તો કમેન્ટ કરી દેજો. જેને દાડમ ખાવા હોય એ તોડી લો. આખી દાળ તૂટી કે જોઈ લો, દાડમ છે. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ એન્ડ ટુડે ઇઝ માય ન્યૂ બ્લોગ. આજે જવાના છે આપણે ખેતર. લહણનો ક્યારો છે એ ઉપાડવાનો છે અને બાસકામાં ભરીને ઘેર લાવવાનો છે. અત્યારે ખેતર પૂરી ગયા તો અત્યારે આપણે ઉપાડવાનું છે. અડધો પોણો ક્યારો લહણ ઉપડી ગયું છે. હવે થોડુંક બાકી છે. ફાઇનલી આપણે અત્યારે 12 વાગી ગયા ને લહણનો ક્યારો ઉપડી ગયો છે. જોઈ લો. તો હવે અત્યારે બાસકામાં ભરવાનું છે. લહણ ભરીએ. ખેડૂતનું સફેદ સોનું તરીકે ઓળખાતું સોનું લહણ છે. ત્યારે મેં વાવ્યું ત્યારે 500 રૂપિયા કિલો હતું ને અત્યારે 70-80 રૂપિયા હાલે છે. કેમ કે અત્યારે વાવેતર અત્યારે બધામાં વાવેતર હોય જ ને અત્યારે 1-2 ક્યારે બધા કરતા જ હોય કેમ કે ખાવા પૂરી થઈ જાય. ને પહેલાં અમે વાવ્યું છે ને ત્યારે તો 500-600 રૂપિયા કિલો લઈને વાવ્યું હતું. અત્યારે તો અમે છે ને આમાંથી સારું લઈ ને સ્ટોર કરી દેવું એટલે પોર વાવવામાં કામ લાગે. તમારે પણ જોતું હોય તો સબસ્ક્રાઈબ કરીને લઈ જાઓ. હાલો તમે લહણ કરી લો. અત્યારે તો સસ્તું છે તો પછી મોંઘું થવાનું છે. એટલે તમારે જોતું હોય તો સબસ્ક્રાઈબ કરીને લઈ જાઓ. જરા સબસ્ક્રાઈબ કરતા આવજો. હાલો ભરી લઈ. આપણે અત્યારે લહણ ભરાઈ ગયું છે. અત્યારે આપણે ઘેર જાય ને એમાં સુડા વાળવાનું છે લહણ. અત્યારે આપણે ખેતરથી ઘેર આવી ગયા છે ને હવે ખાઈને આપણે લહણના જુડા બનાવવાના છે તો પછી બનાવીએ.
અત્યારે 3 વાગી ગયા છે, તો આપણે હવે લવણના જુડા બનાવીશું. લવણ ખાવાનું અલગ રાખવાનું છે ને વાવવાનું અલગ રાખવાનું છે. એ પ્રમાણે આપણે જુડા બનાવીએ. હાલો. ફાઇનલ અત્યારે 5:30 થયા છે. તમને લવણના જુડા બતાવું, જોઈ લો. આ 24 જુડા છે અને બીજા છે ને 6 જુડા એ વાવવા માટે રાખે છે પોર. તો આપણે હવે ઘેરથી લવણનું જે કામ હતું એ પતાવી ને વાડી આવી ગયા. અહીંયા હું છે ને દાડમ તોડવા આવ્યો. અમારે દાડમ ઘણા બધા આવ્યા છે. તમારે ખાવા હોય ને તો કમેન્ટ કરી દેજો, જેને દાડમ ખાવા હોય એ તોડી લો. આખી દાળ તૂટી કે જોઈ લો, દાડમ છે. વાડીએ થોડું ઘણું કામ હતું એ પતાવી દીધું આપણે. આજે થોડા એરડા બાકી હતા અને કપા બાકી હતો એ ઉપાડ નાખ્યોસ અને આવા ભારા કરી નાખ્યાસ. તો હવે સમય રહે ને તો આપણે ટ્રેક્ટર આવીએ ને વાસોસથી, તો એ આ બધા ભારા એરડાને બધું ભરી ને વાળે નાખવાનું છે. તો અત્યારે લાઇટે વહી ગઈ ને કાં ઘાસનો કેરો પાઈ દે. અત્યારે 7 વાગી ગયા એટલે લાઇટ વહી ગયા છે. ઘાસનો કેરો પી જશે. આ સમય રહે ને ત્યારે ડેંગણ ફૂલ છે ને રોપડા કરવાના છે. સમય રહે તો થાય. હવે અત્યારે આપણે હિંગુ પાડવા આવ્યા અહીંયા છે ને આ બાજુ છે. તો અહીંયા ચાલુ કરીએ પેલા. અત્યારે આપણે 20-25 જેટલી હિંગુ પાડી લીધી ને ઘેર જાય. તો આયા હવે આપણો બ્લોગ પૂરો કરીએ અને સબસ્ક્રાઈબ કરી દીધો.